નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક પહેલ અંતર્ગત આજનો જે મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ એ ન્યૂઝ ખરેખર તો મેઇન્સની ન્યૂઝ છે. મેઇન્સના પર્સપેક્ટિવથી તમે ક્યાંય પણ એક્ઝામ્પલ આપતી વખતે એનો ઉપયોગ કરી શકો છો. પણ એ મુદ્દાની અંદર કેટલાક એ પ્રકારના કન્સેપ્ટ છુપાયેલા છે, ક્યાંક ને ક્યાંક તમને પ્રિલિમમાં પણ એ પૂછી શકાય. તો આજની ન્યૂઝ જોઈએ અને સાથે સાથે કયા મુદ્દાઓ એની સાથે સંકળાયેલા છે. એમાંની કેટલીક ટર્મિનોલોજી પણ એવી છે જે તમને પ્રિલિમમાં સીધી ફેક્ટ સ્વરૂપે પૂછી શકાય. સૌપ્રથમ ન્યૂઝ જોઈએ કે આજના ન્યૂઝ શું છે. તો ન્યૂઝ વાંચીએ તો ખ્યાલ આવશે કે વોર્મિંગ અપ ટુ ક્લાઇમેટ ચેન્જ, વાય ડઝ સી લેવલ રાઇઝ મેટર્સ. તમે ઘણા લોકોએ એક ન્યૂઝ સાંભળી હશે કે ચાઇનામાં જે છે એ ઘણી બધી જમીન ધસાવ થઈ રહી છે, એનું નિર્મજ્જન થઈ રહ્યું છે, એટલે કે લેન્ડ સબસિડન્સ થઈ રહ્યું છે. ભૂ ક્યાંક ને ક્યાંક દબાઈ રહી છે જમીન ત્યાંની, અને ઘણો બધો વિસ્તાર જે છે તટીય વિસ્તાર એ સમુદ્રની નીચે આવી રહ્યો છે. વાવાઝોડા, ચક્રવાતો, આની જે સંખ્યા છે, જેની ઇન્ટેન્સિટી છે એ લગાતાર વધી છે ચાઇના ઉપર. આ ન્યૂઝ તમે ઘણા લોકોએ સાંભળ્યા હશે. હવે એની પાછળના કોઝ આપેલા છે. બેઝિકલી આ મુદ્દો ચર્ચામાં એટલા માટે આવ્યો કે એક જર્નલ છે સાયન્સ નામની, એ જર્નલમાં એક કેટલાક ન્યૂઝ છાપ્યા છે. જર્નલનું નામ યાદ રાખશું, સાયન્સ નામની એક જર્નલ છે, પત્રિકા છે દોસ્તો, એવું યાદ રાખી શકો. આ જર્નલે કેટલાક મુદ્દાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે કે આવનારા ભવિષ્યમાં જે છે આબોહવા પરિવર્તનને લીધે કયા કયા પ્રકારના ફેરફારો આવી રહ્યા છે. છેલ્લા 50 વર્ષમાં આબોહવા પરિવર્તનને લીધે ઓલરેડી કેવા પ્રભાવો આપણી ઉપર પડી ચૂક્યા છે. આ તમામે તમામ ડિટેલનો ડેટા સાથે એણે અધ્યયન કર્યું છે અને એની ઉપર એક રિપોર્ટ બહાર પાડ્યો સાયન્સ નામની જર્નલે. અને આ જર્નલને લીધે જ આ તમામે તમામ ન્યૂઝ છે એ ચર્ચામાં આવી કે ચાઇનામાં જે ઇન્ટેન્સિટી વધી રહી છે ભૂધસાવની, લેન્ડ સબસિડન્સની, એનું રીઝન શું છે. બીજું, વિશ્વમાં ભારત પણ એમાંથી બાકાત નથી. ભારત પણ આ ન્યૂઝમાં છે. ભારતના પણ ઘણા બધા શહેરો પોતાના એમણે રિપોર્ટમાં દર્શાવ્યા છે કે ભવિષ્યમાં આ શહેરોને ભારતમાં પણ સમસ્યાઓનો સામનો કરવાનો છે. તો જોઈએ કે આ ન્યૂઝમાં કઈ કઈ ડિટેલનો ઉલ્લેખ છે અને સાથે સાથે એમણે કયા મુદ્દાઓ ઉપર ભાર આપ્યો છે. તો સૌથી પ્રથમ આ તમે ન્યૂઝ જોઈ શકો છો. આ પ્રકારે જે છે એ વધતી જળ સપાટી, ચિંતા આ છે વધતી જળ સપાટી. જળનું જે સ્તર છે, દરિયાઈ સ્તર છે, એ જળનું સ્તર ક્યાંક ને ક્યાંક બહુ ઝડપથી ઉપર આવી રહ્યું છે. અને એને લીધે શું થાય છે કે આ પ્રકારના જે દ્રશ્યો છે એ સામે આવે છે. શહેરો જે છે એ પાણીમાં ગરકાવ થઈ જાય છે. જે સમુદ્ર કિનારાના તટીય વિસ્તારો છે એ તમામે તમામ જળમગ્ન થઈ જાય છે. આ છે મુદ્દો. હવે એમણે બે મુખ્ય કારણો જણાવ્યા છે આના, કે ભાઈ અચાનકથી જે જળ સપાટી છે એ 20મી સદીમાં અને 21મી સદીમાં આટલી ઝડપથી કેમ ઉપર આવી. જળ સપાટી અથવા તો તમે ક્લાઇમેટ ચેન્જ કહી શકો. તો એના મુદ્દા તો આપણે પૂર્વ ઔદ્યોગિક યુગથી ભણીએ છીએ કે ભાઈ 18મી સદીનો જે બીજો આપ છે, 1850મી 19મી સદીનો, માફ કરજો, આના પછીનો જે બીજો હાફ છે આ સમયગાળાથી સી લેવલ કન્ટિન્યુઅસ વધ્યું છે. ઔદ્યોગિક ક્રાંતિઓ લઈ લ્યો કે જે વિકાસ કયો એને લીધે. તો પછી અચાનક 20મી સદીમાં અને ખાસ કરીને 21મી સદીના જે પ્રથમ 2 દશકા છે, 2010-2020 સુધીના જે સમયગાળો છે, એમાં જળ સ્તર કેમ આટલી ઝડપથી વધ્યું, અને ખાસ કરીને ચાઇના જેવા દેશોમાં. તો એમણે બે મુખ્ય કારણો આપ્યા છે એમાં. એક આપ્યું છે દોસ્તો ગ્લેશિયરનું પીગળવું. ગ્લેશિયરોનું પીગળવું આ પ્રથમ મુદ્દો છે. અને બીજું એમણે કીધું છે આબોહવા પરિવર્તન. આ બે મુદ્દાઓને લઈ અને ઘણા બધા રિસર્ચ અને ઘણા બધા આંકડા જે છે એ એણે આ પોતાના જર્નલમાં છાપ્યા છે, પોતાના અધ્યયનમાં છાપ્યા છે. ગ્લેશિયરો કઈ રીતે? તો આપણને ખ્યાલ છે કે તિબેટનું જે ઉચ્ચ પ્રદેશ છે, જે હિમાલયનો વિસ્તાર છે, ભારતમાંથી પણ જે કારાકોરમ રેન્જ પસાર થાય છે, નેપાળ છે, ચાઇના છે, આ બધા દેશો હિમાલયના ખૂબ મોટા ગ્લેશિયરો ધરાવે છે. અને એ ગ્લેશિયરોમાંથી જ એમની જે નદીઓ છે, બ્રહ્મપુત્રા ટાઈપની જે નદીઓ છે, ગંગા નદી છે, આ બધા નદીઓનું જળ દેશો ખૂબ મેળવે છે. એના લાભ ઘણા બધા છે ગ્લેશિયર હોવાના. પણ દરેક વસ્તુ જેમ લાભ અને ગેરલાભ બે સાથે લઈને આવે છે, એ જ પ્રમાણે ક્યાંક ને ક્યાંક ગ્લેશિયરો હવે અહીંયા એક મોટી મુશ્કેલી પણ સામે આવી રહ્યા છે, મુશ્કેલી બનીને સામે આવી રહ્યા છે. કઈ રીતે? તો વધતું જે તાપમાન છે, આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જને લઈને જે તાપમાન વધે છે એને લીધે આ ગ્લેશિયરોનો પીગળવાનો દર ખૂબ ઝડપથી વધી ગયો છે. અને ગ્લેશિયરો જેટલા ઝડપથી પીગળશે એટલી ઝડપથી એ જળ જે છે એ ખુલ્લી સપાટીમાં, મેદાનમાં, નદીઓમાં કે કોઈ સમુદ્રમાં જશે. અને જળ જેટલું પણ ઝડપથી એમાં જશે એટલું જળ સ્તર વધશે. સૌથી પ્રથમ એમણે રીઝન આપ્યું છે
બીજું એમણે કીધું છે કે ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તનનો દોર તો આપણને ખ્યાલ છે, ઘણી બધી વખત આપણે આ ચર્ચા કરેલી પણ છે કે ભાઈ ક્લાઇમેટ ચેન્જનો દોર છે એ ખૂબ ઝડપથી આગળ વધી ગયો છે. અને યુનાઇટેડ નેશનના જે ચીફ છે એમણે તો ગયા વર્ષે એ વસ્તુ પણ કીધી કે હવે ક્લાઇમેટ ચેન્જના લીધે, આબોહવા પરિવર્તનને લીધે ગ્લોબલ વોર્મિંગ ખતમ થઈ ચૂકી છે, ગ્લોબલ બોઇલિંગ હવે શરૂ થવાનું છે. વોર્મિંગથી બોઇલિંગ તરફ. વોર્મિંગ એટલે ગરમ થવું જસ્ટ, પણ એનાથી હવે એક સ્ટેપ આગળ બોઇલિંગ તરફ જવા જઈ રહ્યા છે દુનિયા. એટલે કે ઉકળવાની શરૂઆત થશે હવે પાણી. આટલી સમસ્યાઓ દર્શાવી છે. બીજું આપણે હમણાં જ 2 દિવસ પહેલા જોયું કે ભાઈ યુએઈમાં જે પરિસ્થિતિ આપણને જોવા મળી એ પણ ક્યાંક ને ક્યાંક આબોહવા પરિવર્તનના જ કેસમાં જે છે એ મુદ્દો છે. ક્લાઇમેટ ચેન્જના લીધે ખૂબ વધારે પ્રમાણમાં જે બાષ્પીભવન થાય છે એ મુદ્દો અહીંયા પણ સામે આવશે કે જેટલું વધારે બાષ્પીભવન થશે એટલી જ વર્ષા પણ વધારે આવશે અને એટલું જ જે છે એ જળનું માત્રા છે એ જમીન ઉપર વધારે આવશે. બીજો એક સરસ મુદ્દો અહીંયા એમણે સમજાવ્યો છે કે ભાઈ જે પ્રમાણે તાપમાન વધે છે, તાપમાનના વધવાથી શું થશે? તાપમાનના વધવાથી એક મેજર ચેન્જ એ આવશે દોસ્તો કે જે જળ છે, પાણી છે, એ પાણીનું થર્મલ એક્સપાન્શન થશે. થર્મલ એક્સપાન્શનનો મતલબ શું થાય? તો થર્મલ એક્સપાન્શનનો મતલબ એ થાય દોસ્તો કે પાણી તમે જેમ નીચા તાપમાને હશે એમ એની ઘનતા વધારે હશે, તો એ પાણીને સમાવવા માટે તમારે ઓછી જગ્યાની જરૂર પડશે. પણ જે રીતે પાણી વધુ ગરમ થશે, પાણીનું સાઇઝ જે છે ઘનતા ઘટવાને લીધે ખૂબ લાર્જ થશે, એટલે કે પાણીને વધારે જગ્યાની જરૂર પડશે. તો જે પ્રમાણે દરિયાનું પાણી જેટલું ઝડપથી ગરમ થશે એટલું જ દરિયાનું જે વધારે સ્પેસ છે એ જરૂર પડશે, અને એટલા માટે જ આ પાણીનું એક્સપાન્શન ખૂબ ઝડપથી સમગ્ર વિશ્વ ઉપર થશે. એટલે વધતું તાપમાન ક્યાંક ને ક્યાંક પાણીના કદને પણ ઇમ્પેક્ટ કરે છે. જો આ બધા મુદ્દા બેઝિકલી તમે મેઇન્સમાં લખી શકો, પણ તમને આ કન્સેપ્ટ પણ ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ પાણીનું તાપમાન વધશે તો એનું કદ વધશે અને સાથે સાથે ઘનતા અહીંયા ઓછી થશે. આ બધા મુદ્દા હોવાને લીધે મેં અહીંયા ડિસ્કશનમાં લીધો કે આ બેઝિકલી આ ચીજ આપણને ખ્યાલ હોવી જોઈએ કે જેટલી ઘનતા ડાઉન જશે, ઘનતા ઓછી થશે એટલું કદ વધશે. એનો સીધો મતલબ છે દોસ્તો તાપમાન સાથે. હવે આવી મુખ્ય મુદ્દા તરફ કે જર્નલે શું કીધું છે ખરેખર, જે આપણે વાત કરી સાયન્સ નામની જે જર્નલ છે એણે પોતાના અધ્યયનમાં કેટલીક ડિટેલ જણાવી છે, કેટલાક ફેક્ટ જણાવ્યા છે જે ખૂબ ચિંતાજનક છે, ખૂબ ભયાનક જે સમાચાર કહી શકાય ભવિષ્ય માટે એ પ્રકારના ન્યૂઝ એમણે આપ્યા છે. એમણે દોસ્તો એવું કીધું છે કે આવનારા 1 સદીમાં, પેલા મેપ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આ મેપ છે દોસ્તો, વર્લ્ડ મેપમાં તમે ચીનનું સ્થાન જોઈ શકો છો. અહીંયા એક એશિયાઈ દેશ છે, એશિયાઈ ખંડનો જ દેશ છે, ક્યાં વિસ્તાર છે, ક્યાં લોકેશન છે એ તમે જોઈ શકો છો. સાઉથ ચાઇના સી છે, પ્રશાંત મહાસાગરની પશ્ચિમ તટે આવેલો એક રાષ્ટ્ર છે ચીન. સાયન્સ જર્નલે એવું કીધું, આ થોડું એનલાર્જ વ્યૂ છે પણ આ પણ ચીનનો જ મેપ છે. તો ક્યાંક ને ક્યાંક સાયન્સ જર્નલે એવું કીધું છે કે જે આ તટીય કિનારો તમે જુઓ છો, આખો સમુદ્રની સાથે લગાયેલો જે ચીનનો તમે તટીય વિસ્તાર જુઓ છો, એમાંથી 1/4 1/4 કુલ તટીય વિસ્તારનો 1/4 જેટલો જે વિસ્તાર છે એ આવનારા 100 વર્ષોમાં પાણીમાં ગરકાવ થઈ જશે. એટલે એ તમામે તમામ વિસ્તાર ઉપર જે છે એ જળ છવાઈ જવાનું છે, એ આખો વિસ્તાર સમુદ્રમાં ડૂબી જવાનો છે. આ પ્રકારના ન્યૂઝ આપ્યા છે. અને આ માત્ર ચાઇના માટે જ વાત નથી, આ તો ચાઇનાનું એક એક્ઝામ્પલ છે, એણે ઇન્ફોર્મેશન આપી છે. ભારતના પણ કેટલાક શહેરો જે છે એ સૂચિમાં એણે સામેલ કર્યા છે, અને ભારતને 100 વર્ષ નથી આપ્યા. ભારતનો સમયગાળો એનાથી પણ ભયાનક આપ્યો છે. અહીંયા એમણે ભારતમાં કીધું છે 2050નો સમયગાળો, કે 2050ના સમયગાળા સુધી પશ્ચિમ તટના કેટલાક મોટા શહેરો જે છે એમાં મુંબઈ, મેંગલોર, કોચી, તિરુવનંતપુરમ, ચેન્નઈ, આ પ્રકારના જે આપણા તટીય બંદરો છે, આ બંદરોની પણ ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને જમીન જળમાં ગરકાવ થઈ જવાની છે, જળમાં ડૂબી જવાની છે. આ ઇન્ફોર્મેશન છે ભારત માટે પણ, અને ભારત માટે ખાસ કરીને પશ્ચિમ કિનારો. આની સંવેદનશીલતા ખૂબ વધારે છે. તો આપણને આ ડિટેલ પણ ખ્યાલ હોવી જોઈએ કે માત્ર ને માત્ર વિશ્વમાં જ ક્લાઇમેટ ચેન્જ નથી, ભારતમાં પણ છે. તો આપણને એમ થાય ઠીક છે સાહેબ, આટલો કિનારો ડૂબી જશે તો આપણે બીજા વિસ્તારમાં રહી જશું. તો એણે બીજી ઇન્ફોર્મેશન પણ આપી છે કે ખાલી આ જમીન ડૂબી જવાની એટલી જ ઇમ્પોર્ટન્સ નથી. આ ઇન્ફોર્મેશનની સાથે સાથે લગભગ 1 બિલિયનથી વધારે લોકો આખા વિશ્વની વાત કરીએ
તો 100 કરોડથી વધુ લોકો વિસ્થાપિત થવાના છે. પોતાનું આવાસ, રોજગાર, જીવન બધું ત્યાં છોડી અને પછી જવાનું છે એમને. આ બધું છોડીને આટલા લોકો જશે, લગભગ 100 કરોડ લોકો આખા વિશ્વની દ્રષ્ટિ જોઈએ તો. આટલા વિશાળ લોકો જે છે, આટલી વિશાળ સંખ્યામાં લોકો પોતાનો રોજગાર છોડીને, પોતાનો આવાસ છોડીને ક્યાંક બીજે જશે, તો ઓબ્વિયસલી ફરીથી પાછી રેફ્યુજીની સમસ્યાઓ એ તમામ તકલીફો ફરીથી સામે આવવાની છે. એટલે આ તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. આ મુખ્ય રીતે તો તમને મુખ્ય પરીક્ષામાં કામે લાગે, તેમ છતાં આપણને ભૂધસાવ શું છે, જમીનનું ધસી જવું શું છે એ ખ્યાલ હોવો જોઈએ. વધતી જળ સપાટીના મુખ્ય કારણો શું છે એ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ. અને સાથે સાથે આ લોકેશન પણ ખ્યાલ હોવો જોઈએ કે ચીન ક્યાં આવેલો છે. જ્યારે પણ આ પ્રકારના રાષ્ટ્રો કોઈ ન્યૂઝમાં આવે છે તો એની સરહદો ખાસ જોઈ લેવી. આ અહીંયા તમે જોવો છો વર્લ્ડ મેપમાં તો સાઉથ ચાઇના સી છે. હવે તમે ગયા વર્ષનું પેપર કાઢશો 2023નું, તો એમાં તલાટીના પેપરમાં તમને પૂછ્યું છે કે નીચેના પૈકી કયો દેશ સાઉથ ચાઇના સી સાથે સરહદો ધરાવતો નથી. આ વિસ્તાર જો તમે જોઈ શકતા હોય તો આ વિસ્તાર છે સાઉથ ચાઇના સી. હવે તમને અમરેલી અને વડોદરાની સરહદો પૂછવામાં નથી આવતી કે અમરેલીની કયા કયા જિલ્લાઓ સાથે સરહદો આવે છે. આ પ્રકારના સવાલ નથી આવવાના. હવે સવાલ આવશે આ પ્રકારના. એટલે આપણને જ્યારે પણ આવા કરંટમાં કોઈ મુદ્દા ન્યૂઝમાં હોય તો એવું બિલકુલ નથી વિચારવાનું કે મુખ્ય પરીક્ષા માટે છે. આમાંથી જ તમારે પ્રિલિમમાં પણ સવાલો કૂદવાના છે. એટલે આ પ્રકારની ડિટેલ જોઈ લો. અહીંયા તમે જે રાષ્ટ્ર જુઓ છો, આ રાષ્ટ્ર છે દોસ્તો જાપાન. અહીંયા નીચે જસ્ટ ફ્રન્ટ સાઈડમાં તમે જોશો તો વર્લ્ડ મેપમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. અને જાપાનની સરહદ સાઉથ ચાઇના સીને ટચ થતી નથી. તો એ તમને ઓપ્શન આપેલો હતો એમાં પણ. બીજું કેટલુંક એમણે એને ઇન્ફોર્મેશન આપી છે કે માત્ર ને માત્ર રાષ્ટ્રો ડૂબી જાય છે એવું જ નહીં, ઓલરેડી ઇમ્પેક્ટ આવી ચૂકી છે. ફોર એક્ઝામ્પલ ઇન્ડોનેશિયાએ પોતાની રાજધાની બદલાવી દીધી છે, અથવા તો એનું પ્રોગ્રામ જે છે આખો શિફ્ટ થઈ ગયો છે કે રાજધાની હવે બીજે લઈ જવાની છે. શા માટે? તો એની જે રાજધાની હતી દોસ્તો જકાર્તા, આ જકાર્તાનું એવું કહેવાય છે કે આવતા 50-60 વર્ષોમાં આ જકાર્તા પણ દરિયાઈ સપાટીની નીચે હશે. જાવા દ્વીપ ઉપર આવેલો છે. આ જાવા દ્વીપ ઉપર આવેલો એક શહેર જકાર્તા, જે ઓલરેડી ઇન્ડોનેશિયાની રાજધાની હતું પહેલા, ત્યાંથી હવે શિફ્ટ થાય છે અને નવી રાજધાની એમને ગોતી, જેને નુશંતારા આવું વાંચવામાં આવે છે. અને આ ક્યાં છે? બોર્નિયો દ્વીપ ઉપર. તો જેટલા પણ દ્વીપીય રાષ્ટ્રો છે, જે સમુદ્રની વચ્ચે આવેલા તટીય રાષ્ટ્રો છે, દ્વીપીય રાષ્ટ્રો છે, એની સામે આવી સમસ્યાઓ આવવાની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. એમણે પોતાની કેપિટલ જે રાજધાની છે અહીંયા લઈ ગયા છે નુશંતરમ, કારણ કે આ જે વહીવટી વ્યવસ્થા છે અહીંયા આખી ખોરવાવાની છે જકાર્તા. બીજો આપણો પ્રિય મિત્ર રાષ્ટ્ર માલદીવ. માલદીવ સામે પણ આ સમસ્યા ઊભી જ છે, કારણ કે એ પણ એક દ્વીપીય રાષ્ટ્ર છે અને એની હાઇટ જે મેક્સિમમ 1.5 થી 2 મીટર જેટલી છે, જે દરિયાઈ સપાટીથી. થોડોક ડેટા આપણે જોઈ લઈએ. જો કોઈ મુખ્ય પરીક્ષા વાળા વિદ્યાર્થી જોતા હોય તો આ વિડીયો, તો એમને પણ ખ્યાલ આવે કે જ્યારે ડીવાયએસઓ મુખ્ય પરીક્ષા લખતા હોય કે તમે સીસીમાં લખશો, પીએસઆઈમાં લખશો કે ક્યાંય પણ, તો આમણે આ જે જર્નલનું એક રિપોર્ટ હતો સાયન્સનું, એમાં એણે ઇન્ફોર્મેશન એવી આપી કે આપણે મેઝરમેન્ટ કરીએ 1993ના વર્ષને 2022 સાથે. આ સમયગાળો ઓન એન એવરેજ 30 વર્ષનો છે. આ 30 વર્ષના સમયગાળામાં જો આપણે સી સરફેસ જોઈએ, જે દરિયાઈ સપાટી છે, એનો બદલાવ જોઈએ, તો અહીંયા આપણને દોસ્તો 104 mm મળે છે. 104 mm એટલે બીજું કંઈ નથી, 10 સેન્ટીમીટર છે. સરળ ભાષામાં કહીએ તો 4 ઇંચ. 4 ઇંચ જેટલો વધારો છેલ્લા 30 વર્ષમાં. તો આપણને એમ થાય કે સાહેબ 4 ઇંચ જળ સપાટી વધી ગઈ, એમાં તમે આટલી બૂમો પાડો છો કે રાષ્ટ્રો ડૂબી જશે, 4 ઇંચમાં શું થવાનું છે? પણ 4 ઇંચનો વધારો જ્યારે તમે ગ્લોબલ લેવલે જોવો છો, સમગ્ર વૈશ્વિક લેવલે જોવો છો, તો એ ખૂબ મોટો જળનો જથ્થો હોય છે. અને જ્યારે એટલો જળનો જથ્થો, એટલી વિશાળ જળ રાશિ જ્યારે કોઈ પ્લેનેટ ઉપર આવે છે, જ્યારે ભૂસપાટી ઉપર આવે છે, તો આખા શહેર તબાહ થાય છે. એટલે આ બહુ મોટો જે છે એ વિસ્તાર, અથવા તો તમે પાણીનો ઝોન કહી શકો, 4 ઇંચ. અને 4 ઇંચમાં જો આ હાલત હોય 1993 થી 2022 સુધી 4 ઇંચમાં જો આપણને જોઈએ તો 90sના જે ઈરામાં વર્તમાનમાં જે આવે છે એ, અને 90sના ઈરામાં જે આવતા ચક્રવાતો, એની ઇન્ટેન્સિટી અને ફ્રિકવન્સી આ બંને ખૂબ વધી ગઈ છે. ખૂબ વિશાળ ચક્રવાતો આવવાની શરૂઆત થઈ આ 4 ઇંચના લીધે. તો હવેના ડેટા તમને એવું સજેસ્ટ કરે છે કે અહીંયાથી 2022થી તમે જ્યારે 2050નું વિશ્વ જોશો, તો 50ના વિશ્વ પાસે આજ કરતા 8 ઇંચ જેટલી જળ સપાટી ઉપર આવી ચૂકી હશે.
એટલે હવે આનો અર્થ એ થાય કે જે ઇમ્પેક્ટ આપણે અત્યારે ફીલ કરી છે, તમારી જે સિનિયર જનરેશન છે, તમારા ફાધરને એ છે, એમને આ વસ્તુ ખ્યાલ હશે 1993ના ઈરાની શું ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ હશે, પણ તમારી નેક્સ્ટ જનરેશન જોવાની છે આ 8 ઇંચનો જે વધારાનો દરિયાઈ સપાટી વધારીને જે ઇમ્પેક્ટ આવવાની છે એ 2050માં થશે. હવે આ બધી ડિટેલ સાહેબ અમારે કેમ યાદ રાખવાની? તો જ્યારે પણ તમે ક્લાઇમેટ ચેન્જને લઈને કેટલી નેગેટિવ ઇમ્પેક્ટ આવે છે અથવા તો કયા પ્રકારની સમસ્યાઓ ભવિષ્યમાં આવવાની છે, તો સીધા અને સરળ શબ્દોમાં તમે લખશો કે ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યાઓ આવવાની છે. એના કરતાં વધુ ઇમ્પેક્ટ આ ડિટેલ આપશે તમને કે સાયન્સ જર્નલ પ્રમાણે, અમારા શબ્દોમાં નહીં પણ સાયન્સ જર્નલને આવી ઇન્ફોર્મેશન આપી. એટલા માટે આ ડેટા આપણને યાદ હોવો જોઈએ. બીજું મેં તમને વાત કરી ગ્લેશિયરના પીગળવાની. ગ્લેશિયરના પીગળવાથી પણ ખૂબ મોટી સમસ્યાઓ આવે છે. તો ગ્લેશિયરના પીગળવાનો પણ એક ડેટા આપણે યાદ રાખીએ તો 2000માં જે ગ્રીનલેન્ડ છે, ગ્રીનલેન્ડ રાષ્ટ્ર ક્યાં છે પહેલાં તો એ જોઈ લઈએ. તો ગ્રીનલેન્ડ રાષ્ટ્ર આપણને ખ્યાલ હોવો જોઈએ, મેપમાં જોઈએ. આ ગ્રીનલેન્ડ છે, આ જે તમે રેડ ડાર્ક જુઓ છો આ ગ્રીનલેન્ડ છે. ક્યાં આવેલો છે ભાઈ? તો કેનેડા અને ઉત્તર અમેરિકા ખંડ છે એની પૂર્વમાં, ઉત્તર પૂર્વમાં, અને યુરોપની પશ્ચિમમાં, એટલાન્ટિકની ઉત્તરમાં. આ પ્રકારનો જે આપણને લોકેશન ખ્યાલ હોવો જોઈએ. ગ્રીનલેન્ડ દોસ્તો આખો રાષ્ટ્ર બરફની ચાદરથી ઢંકાયેલો રાષ્ટ્ર છે. તો આ ગ્રીનલેન્ડનો 2000માં જે પીગળવાનો દર હતો, ગ્લેશિયરની જે ચાદર છે અથવા તો તમે બરફના ગ્લેશિયર કહી શકો ગ્રીનલેન્ડના, એ પીગળવાનો દર 2000માં જેટલો હતો એના કરતાં આજે 5 ગણો વધુ દર છે. જો આટલી ઝડપથી ગ્લેશિયરો પીગળવાની શરૂઆત થશે તો એ ગ્લેશિયરોનું પીગળેલું પાણી પણ મહાસાગરોમાં જ આવવાનું છે અને મહાસાગરોમાંથી જ એ પાણીની જળરાશિ ઉપર લિફ્ટ થવાની છે. તો આ પ્રકારના ક્યાંક ને ક્યાંક ભયાનક સંકેતો સાયન્સ જર્નલે આપણને આપ્યા છે, જે ઓલરેડી કેટલાક દેશો જે છે આ સમસ્યાઓ ફીલ કરે છે. એમાંથી ચાઇના એક છે. ભારત પણ ભવિષ્યમાં આ સમસ્યાઓનો સામનો કરશે. તો આવી ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. સાથે સાથે આના લોકેશન જોઈ લેવા બધાના. ગ્રીનલેન્ડ ક્યાં આવેલું છે, ચાઇનાનો સાઉથ ચાઇના સીનો હિસ્સો ક્યાં છે, જાપાન રાષ્ટ્ર ક્યાં છે, ચાઇનાની સરહદો કયા કયા રાષ્ટ્રો સાથે કયા ખંડમાં છે, આટલી ડિટેલ હોવી જોઈએ આપણી પાસે. બીજું કે ગ્રીનલેન્ડ ઉપર આપણને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે કોનું આધિપત્ય છે, તો ડેનમાર્કનું આધિપત્ય છે. અહીંયા પણ સ્થાનીય શાસન છે, તેમ છતાં આધિપત્ય તમે જોશો તો એ ડેનમાર્ક રાષ્ટ્રનું છે. તો ડેનમાર્ક પણ એક વખત તમારે મેપમાં જોઈ લેવું. જુઓ દોસ્તો, આ બધી ડિટેલ સમજવા માટે તમારે વર્લ્ડ મેપનો ખાસ અભ્યાસ જરૂર પડશે. વર્લ્ડ મેપમાં કયા રાષ્ટ્રો છે, કયા ખંડ છે, મહાસાગરો કયા કયા છે, આટલી ડિટેલ વારંવાર જોતી રહેવી, જેથી કરીને તમારું રિવિઝન થાય. ઓકે, તો દોસ્તો આ હતી આજની આપણે ઇન્ફોર્મેશન. ઘણી બધી મુખ્ય પરીક્ષાની પણ ડિટેલ હતી અને લીધે થોડો આપણને સમય વધારે લાગ્યો. આગળ વધીએ. તમને જે ગઈકાલે સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ કે નીચેનામાંથી કઈ જાતિ ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે? આદિજાતિ તમને ઓપ્શન આપેલા હતા, એમાંથી ભીલ આદિજાતિ સમગ્ર ભારતમાં આદિજાતિઓના રેસમાં જો પ્રમાણ જોઈએ તો સૌથી વધુ ભીલ આદિજાતિનું. તમારો સાચો જવાબ હતો દોસ્તો એ. ઘણા બધા વિદ્યાર્થીઓ આનો પણ સાચો જવાબ આપ્યો છે. તમારી માટે આજનો સવાલ વાંચી તો કંઈક આ પ્રમાણે રહેશે કે ઉત્તર પ્રદેશ કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે? અહીંયા માત્ર રાજ્યો શબ્દો છે. પ્રશ્નનું એનાલિસિસ ખાસ કરું, તમને સવાલ શું પૂછ્યો છે, ઉત્તર પ્રદેશ કેટલા રાજ્યો સાથે સરહદ ધરાવે છે અને કયા કયા રાજ્યો, એ પણ જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. તમારી પાસે ઓપ્શન 5, 6, 7 અને 8, આ ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચો છે એનો સાચો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે અને જો ખ્યાલ હોય તો એ રાજ્યોના નામ પણ લખવાના છે. બીજું કે દોસ્તો, આ ઇન્ફોર્મેશન તમામ ઇન્ફોર્મેશન તમારી પ્રિલિમ માટે તો છે જ, પણ જેટલું તમે મેપનું વધારે એનાલિસિસ કરશો એટલી તમારી કનેક્ટિંગ જે સ્કિલ છે એ પણ વધશે. કે ભાઈ કોઈ રાષ્ટ્ર અહીંયા છે, એમનો જે વ્યાપારનો સંબંધ છે કયા રાષ્ટ્ર સાથે, વધુને વધુ મેપનો તમારે અભ્યાસ કરવાનો રહેશે. તો સરળતાથી આ બધી ચીજો પણ તમને યાદ રહી જશે. અને આ જ પ્રકારના કોઈ નવા મુદ્દાઓ, નવા તથ્યો સાથે આપણે બિયોન્ડ ધ ટેક્સ્ટ બુક સિરીઝ અંતર્ગત ભવિષ્યમાં મળશું. જય હિન્દ, જય ભારત.